આજની વાર્તાનું શીર્ષક છે ગણિતનો નવો નિયમ, શૂન્યનો વિજય. લાગ્યું ને કંઈ અચરજ? જેના લેખક જય ભોજક દ્વારા આપના માટે આધુનિકતા અને પ્રાચીનતાનો સમન્વય દર્શાવવાનો એક પ્રયાસ છે. વાત શરૂ કરીએ. સૂર્યાસ્તના સમયે મેલુહાના વિશાળ ઘાટ પર સેનાપતિ રુદ્ર મૌન ઊભા હતા. તેમના ચહેરા પર યુદ્ધનો થાક નહીં, પણ મનુષ્યના સ્વભાવનો ખેદ હતો. તેમના હાથમાં રહેલી તલવાર મ્યાનમાં હતી, પણ તેમના વિચારો ધારદાર હતા. મહર્ષિ ભૃગુ ધીમા ડગલે તેમની પાછળ આવ્યા. તેમના અવાજમાં સદીઓનું જ્ઞાન હતું. મહર્ષિ ભૃગુએ પૂછ્યું, રુદ્ર, જેણે આખા આર્યવર્તને સુરક્ષિત રાખ્યું, તે આજે એકલા કેમ છે? રુદ્રએ નિસાસો નાખ્યો. ગુરુદેવ, મેં પ્રજા માટે શું નથી કર્યું? મેં મારા રક્તના 99 ટીપા વહાવી દીધા. તેમના 99 સંકટો મેં મારા માથે લીધા. પણ આજે જ્યારે મેં માત્ર એક યુદ્ધ રોકવાની ના પાડી, ત્યારે તેઓ મારા વર્ષોના ત્યાગને ભૂલી ગયા. તેઓ મને સ્વાર્થી કહે છે. મહર્ષિ ભૃગુ હસ્યા. તે હાસ્યમાં કરુણા હતી, પણ સાથે કળિયુગના આગમનની ચેતવણી પણ હતી. તેઓ રુદ્રની પાસે જઈને નદીના પ્રવાહને જોવા લાગ્યા અને ગંભીરતાથી બોલ્યા, વત્સ, તું હજુ પણ સત્યયુગના ગણિતમાં જીવે છે, પણ આ સમય બદલાઈ રહ્યો છે. મહર્ષિએ એક પથ્થર પાણીમાં ફેંક્યો અને સમજાવ્યું, સામાન્ય રીતે તમે ગણિતમાં 100માંથી 1 બાદ કરો તો 99 વધે, પણ હાલના સમયમાં તમે 100માંથી 1 બાદ કરો ને દોસ્ત, કાંઈ ના વધે. રુદ્ર સ્તબ્ધ થઈને ગુરુ સામે જોઈ રહ્યો. આ કેવું ગણિત? મહર્ષિએ તેમના ખભા પર હાથ મૂકીને આ કડવું સત્ય સમજાવ્યું. આ જ વાસ્તવિકતા છે રુદ્ર. અર્થાત તમે લોકોના 99 કામ કરો, પણ જો એક કામ ના કરો તો એ એક કામનું જ ગાયા કરશે. એ એક ના તારા 99 હાને શૂન્ય કરી દેશે. લોકો ઉપકારની ગણતરી નથી કરતા, તેઓ તો માત્ર પોતાની અપેક્ષાઓના ભંગનો હિસાબ રાખે છે. રુદ્રની આંખોમાં હવે ક્રોધને બદલે શાંતિ હતી. એક એવી શાંતિ જે સત્યના સ્વીકારમાંથી જન્મે છે. તેણે સમજ્યું કે કર્મયોગનો અર્થ ફળની આશા રાખવી નહીં, પણ લોકોની આ વિચિત્ર ગણતરીથી પર રહીને પોતાનું કર્તવ્ય બજાવવું છે. પવનનો એક સુસવાટો આવ્યો અને મારી આ વાર્તા અહીં વિરામ લે છે. આપના મનમાં એક ઊંડો પ્રશ્ન છોડીને સબસ્ક્રાઇબ કરો અમારી આ ચેનલને.